વાવથરા જિલ્લાના દિયોદરમાં ભારતીય કિસાન સંઘના ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે સરકાર સમક્ષ વિવિધ માગણીઓ રજૂ કરી છે. ખેડૂતોએ તેમના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. કિસાન સંઘે ડ્રીપ ઇરિગેશન અને ફુવારા યોજનામાં અગાઉ મળતી 90% સબસિડી ફરી શરૂ કરવાની માંગ કરી છે. હાલમાં બટાકાના નીચા બજાર ભાવને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેથી તેમને સીધી સહાય આપવા અને કોલ્ડ સ્ટોરેજના ભાડામાં રાહત આપવાની પણ રજૂઆત કરાઈ હતી. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી પાવર ગ્રીન વીજ લાઇન અને થરાદ અમદાવાદ ગ્રીન એક્સપ્રેસ હાઈવે માટે સંપાદિત થયેલી જમીનોનું વળતર હાલની બજાર કિંમત મુજબ ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ચાલુ સિઝનમાં મગફળીના બિયારણોની જાહેરાત કરાયેલી સહાય અને સબસિડી તાત્કાલિક ચૂકવવા કિસાન સંઘે અપીલ કરી છે. તે ઉપરાંત સુજલામ સુફલામ કેનાલના ચાંગા પમ્પિંગ સ્ટેશનને ફરી શરૂ કરીને ભૂગર્ભ જળ રિચાર્જ કરવાની પણ માગણી કરવામાં આવી હતી. ખેડૂતોના અટવાયેલા જમીન સંબંધિત કામોનો તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆત કરાઈ હતી. સાથે જ તાજેતરના ભારે વરસાદથી થયેલા પાક નુકસાનનું યોગ્ય સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર તો અમારું આજે મેં આલ્યું છે તે સરકારશ્રીને, એની અંદર હાથકૂક મુદ્દા છે અને મારી માગણીઓ છે તે આવેદનપત્રમાં લખેલી છે. લાઇટનું છે, પોણી છે, બટાકાનું છે, બાજરીનું છે, તળાટીયાનું પણ છે. આ બધી રીતે અમે 100 ગઢથી હેરાન થયા સાહેબ. એટલા માટે આજે આ ભેગા થયા હતા અને આવેદનપત્ર આલ્યું છે. અને આ આવેદનપત્રનું અમારું કૂડું હોય, જૂઠું હોય, કોઈ ખરાબ હોય, કોઈની વાજે સડીને કોઈ કહેતા તો સરકાર એનું તપાસ કરે ગામડામાં જઈને અને ગામડાના લોકોને પૂછે. શું નથી પૂછતા? એક જ ઓફિસ અભાળીને બેસી રહી હતી અને કોઈ કોમ થતા નથી કોઈ ખેડૂતોના. એના માટે અમારે ઉગ્ર રજૂઆતો કરવી પડે. અને આ વખતે આ વાત નહીં હરકે તો અમે આ ના કરતા પણ આખા ગામડામાં રખડીને ખેડૂતો લઈને ટોળો કરશે અને પછી તમારે વસવસ બોલવું પડશે. એના કરતાં મારી તો વિનંતી છે કે ભાઈ તમે સત્વરે આનો નિકાલ કરો. એ જ માગણી છે મારી. જય ભારત. હવે મારા માગો તો કિસાન તરીકેની છે. એક તો 90% સબસિડી ખેડૂતને મળવી જોઈએ. બટાકાનો જે પોષણક્ષમ ભાવ, જ્યારે બટાકા ખેડૂત પાસે કોઈ બી નીકળે છે એ ટાઈમે ભાવ નથી હોતો અને ખેડૂત પાસેથી માલ જતા જ્યારે વેપારીઓ પાસે જાય છે એ ટાણે પછી ભાવ ઉચકાતો હોય છે. એટલે સાચો ન્યાય ખેડૂતને મળતો નથી. સરકાર ખરીદી કરે, સંઘ દ્વારા ખરીદી કરે ટેકાના ભાવમાં, પણ એ ક્યારે કરે? ખેડૂત પાસેથી માલ વેચાઈને જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે એ ભાવે એની ખરીદી કરે. એટલે સાચો ખેડૂતને ન્યાય નથી મળતો. બીજું કે પાવર ગ્રીડ જો ચાલે છે એનો પણ ખેડૂતને યોગ્ય વળતર મળવું જોઈએ. બીજું કે ભારતમાળા જે રોડ થરાદ અમદાવાદ નીકળ્યો એ રોડની અંદર એને અમુક જગ્યાએ અમુક લોકો એને કરી નાખી, કારણ કે એમને ખબર પડી ગઈ કે આ રોડ આ લાઈનમાં નીકળવાનો છે. એ લોકો એને કરી એટલે એમને 10 ગણું વળતર મળે અને ખેડૂતને એના 1% વળતર મળતું હોય. આ અન્યાય હંમેશા ન હોવો જોઈએ, કારણ કે દરેક ખેડૂતને જ્યાં રોડ નીકળ્યો એનો દરેક ન્યાય સરખો હોવો જોઈએ. પછી અમારી જે મગફળીના જે ભાવ હતા કે 17,000 ખેડૂતના ખાતામાં નાખશું, એ હજી સુધી કોઈ ખાતામાં આવ્યા નથી. અને તલાટીઓ, રેવન્યુ તલાટીઓ આ જે વર્ગીકરણ છે એના માટે પબ્લિકને અત્યારે કોઈ પાક ધિરાણ લેવું હોય, ગમે તે કરો, સહી સિક્કા કરવો હોય તો એના માટે હજી સુધી કોઈ નિરાકરણ સરકાર લાવતી નથી. તે સરકારને કોઈ પણ વસ્તુનું નિરાકરણ ઝડપી લાવો તો ખેડૂતના બધા પ્રશ્નો ઝડપી સોલ્વ કરે એવી ખેડૂત વતી અને ગામના સરપંચ વતી, રામપુરા ધુણસરનો સરપંચ વતી સરકારને વિનંતી કરું છું કે આવા પ્રશ્નો તરત ઉકેલ કરો એવી મારી અપેક્ષા. ભારત માતા કી જય. પ્રાંત કચેરી આપણે આયોજનપત્ર એ માટે આપ્યું છે કે ખેડૂતોને દિયોદર તાલુકાની અંદર ખૂબ મુશ્કેલી છે. પહેલો મુદ્દો તો આપણો એ છે કે જૂના અને નવા ફુવારા સરકાર 90% સબસિડી આલે એવી આપણી સરકાર પાસે માંગ છે. શું કે ખેડૂતોને હવે જે જૂના ફુવારાથી ફેર રિન્યુ થઈ જાય અને નવામાં 90% સબસિડી આલે, આપણી પહેલી માંગ તો એ છે. પછી બીજો મુદ્દો આપણો એ છે કે જે ખેડૂતે ગઈ સાલ બટાકા પકવી સ્ટોર કર્યા હતા, અત્યારે એ ખેડૂત જો વેચવા જાય તો ખેડૂતને એ 50 કિલ્લાની બેંકે ખેડૂતને 30 રૂપિયા મળે છે. બીજું બધું ખર્ચામાં જાય છે. એટલે એ પણ બટાકા ગોઠને ખોવા નથી હોય. પછી ત્રીજો મુદ્દો આપણો એ છે કે પાવર ગ્રીન લાઈન ખેડૂતોને પૂરતું વળતર મળે. પછી ચોથો મુદ્દો આપણો એ છે કે ભારતમાળા ને કે એમાં ખેડૂતોને પૂરતું વળતર મળે, એ આપણો મુદ્દો છે. પછી પાંચમો મુદ્દો આપણે છે જે આ સાલ સરકારે જે મગફળી વાવવાની સિઝને ખેડૂતોને 17,000 રૂપિયા આપવાના નક્કી કરેલા હતા. તો દરેક ગામડાઓમાં તાલુકાની અંદર ખેડૂતોએ ફોર્મ ભર્યા, પણ આખો બનાસકાંઠો અને વાવ જિલ્લો બાકાત રાખવામાં આવ્યો. આપણો પાંચમો મુદ્દો છે, છઠ્ઠો મુદ્દો કે આજે સુજલામ સુફલામ જે ચોગા પમ્પિંગ દ્વારા બંધ પડેલી છે એ જો ચાલુ રહે
તો ચોગા પમ્પિંગ દ્વારા તો ભૂગર્ભ જળ રિચાર્જ જાય અને ખેડૂતોને ફાયદો થાય. અને સાતમો મુદ્દો એ છે કે હાલ જે બધે સરકારી જે રેવન્યુ તલાટીને એ બધા હડતાલ માથે છે 3જી તારીખથી